નદીના તાંડવથી સ્થાનિકો હચમચી ઉઠ્યા. નવસારીમાં પૂર્ણા નદીના પૂરે નવસારીમાં ભારે વિનાશ ફેર્યો. ભારે મેઘતાંડવ અને ઉપરવાસમાં વરસાદને કારણે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, જેના કારણે શુક્રવારે નદી કિનારે આવેલો શહેરી વિસ્તાર પૂરના પાણીમાં ડૂબી ગયો. શહેરના અનેક વિસ્તારોમાં ગળાડૂબ પાણી ભરાયા હતા. એમાં પણ કાંઠા વિસ્તાર સૌથી વધુ પ્રભાવિત થયો છે. જેમ જેમ પાણી ઉતરી રહ્યા છે તેમ તેમ તબાહીનો નજારો જોવા મળી રહ્યો છે. જીવ બચાવવા લોકો ઘર છોડીને સુરક્ષિત સ્થળે જઈ રહ્યા હતા અને પાછળથી પૂરના પાણીએ એવી તબાહી મચાવી કે લોકોની જીવનભરની કમાણી, ઘર વખરી બધું જ તણાઈ ગયું, ખરાબ થઈ ગયું. દુકાનો, કારખાનાઓમાં કરોડોનું નુકસાન થયું છે. હાલ લોકો સફાઈ કામમાં લાગ્યા છે, પણ પૂરથી જે નુકસાની થઈ છે તેની ભરપાઈ ક્યારે અને કેવી રીતે થશે તેની ચિંતા લોકોના મોઢા પર સ્પષ્ટ દેખાય છે. પૂરના પાણી ઓસરતા નવસારીના ભેંસતખાડા વિસ્તારના ભયાનક દ્રશ્યો સામે આવ્યા. નવસારીમાં પૂર બાદની સ્થિતિ ખૂબ જ ભયાવહ છે. ભેંસતખાડા, રમાદેવી, શાંતાદેવી સહિતના વિસ્તારોની સ્થિતિ ખૂબ જ દયનીય જોવા મળી. પૂર્ણા નદીના પૂરના પાણીમાં આખા મકાનો ડૂબી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા. પૂરમાં જાનમાલને ભારે નુકસાન થયું છે. પૂરના પાણીએ અહીંના સ્થાનિકોને પણ તબાહ કરી દીધા છે. ગરીબ પરિવાર પોતાની વેદના જણાવતા રડી પડે છે. નથી અનાજ બચ્યું કે નથી કોઈ સામાન સારો રહ્યો. ઘરમાં બેસી શકાય તેવી સ્થિતિ પણ નથી. ભેંસતખાડા વિસ્તારના સ્થાનિકો સાથે ન્યૂઝ 18ની ટીમ જ્યારે વાતચીત કરવા પહોંચી ત્યારે તેમણે કહ્યું કે જ્યારે તેઓ ઘરમાં પ્રવેશ્યા ત્યારે ઘરની પાછળની દિવાલ તૂટી ગઈ હતી. પોતાની વેદના કહેતા જ આ ગરીબ પરિવારનો સભ્ય રડી પડ્યો. રડતી આંખે પરિવારના સભ્યોએ કહ્યું કે પૂરના પાણીથી આજે ન તો ઘરમાં કોઈ અનાજ રહ્યું કે કોઈ સામાન. ઘરમાં બેસી શકવાની કોઈ જ સ્થિતિ નથી. આ દ્રશ્યો જ કહી રહ્યા છે કે પૂર કેટલું ભયાનક હતું. પાણી ઓસર્યા બાદ હવે પૂરના તાંડવની તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવસારીમાં શુક્રવારની સવારે 6 કલાકે 16 ફૂટ ઉપર પૂર્ણા નદી વહેતી થઈ હતી. જો કે જોત જોતામાં જ સવારે 8 વાગ્યા સુધીમાં આ જળસપાટી 23 ફૂટને પણ વટાવી ચૂકી હતી. આ જ સમયગાળો એવો હતો કે આ 2 કલાકની વચ્ચે સ્થાનિકો પોતાની ઘરવખરી પણ સરખી રીતે મૂકી શક્યા ન હતા અને ઘર મૂકીને તેમને ભાગવું પડ્યું હતું. પૂર બાદ ઘર છોડીને જવું પડ્યું અને હવે પાણી ઓસર્યા બાદ જ્યારે ઘરે પરત ફર્યા ત્યારે ખબર પડી કે પૂરના પાણીએ તેમનું બધું જ છીનવી લીધું. નવસારીમાં 6 કલાકના એ પૂરે શહેરમાં તબાહી મચાવી દીધી. નવસારીમાં સવારે પૂર્ણા નદીની જળસપાટી ઓછી થતા નવસારીવાસીઓ અને તંત્રએ એક સમય રાહતનો શ્વાસ તો લીધો, પરંતુ બીજી મોટી સમસ્યા સામે આવી ગઈ. અગાઉ ઉપરવાસમાં પડેલા વરસાદ બાદ નવસારીમાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું. પૂરના પાણી ઓસરી રહ્યા છે અને હવે પૂરના તાંડવની તબાહીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવસારીમાં અનેક ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. વેપારીને પણ વ્યાપક નુકસાન થયું, જેમાં કાપડ, ચશ્મા, ચંપલની દુકાન ધરાવતા વેપારીઓને નુકસાન ગયું. પૂરની આફતમાં પુલની રેલિંગ તૂટી ગઈ. નવસારી બારડોલી રોડ પરના સુપા ગામ નજીકના પુલની રેલિંગ તૂટી ગઈ. પૂર્ણાનો પ્રવાહ એટલો તેજ હતો કે નદીના પાણીમાં મોટા લાકડા પણ તણાઈ આવ્યા, જે પુલની રેલિંગ પર અથડાયા, જેથી પુલની રેલિંગ તૂટી ગઈ. એટલું જ નહીં, રોડની ડામરની સરફેસ પણ ઉખડી ગઈ. જો કે નદીના વહેણથી પુલને મોટું નુકસાન નથી થયું અને પુલ સક્ષમ છે અને સમારકામ કરી ટૂંક સમયમાં પુલ રાબેતા મુજબ શરૂ થશે. આ તરફ પૂરથી ઘણા લોકોના વાહનોને નુકસાન થયું, સાથે જ ઘર વખરીને પણ નુકસાન થયું. ન્યૂઝ 18એ પૂરની એ તારાજીનો ચિતાર લેવાનો પ્રયાસ કર્યો ત્યારે ઘણા લોકોએ રડતી આંખે પોતાની આપવીતી જણાવી. નવસારીમાં પાણી ઓસરતા જ હવે સફાઈ પણ શરૂ કરાઈ. શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની સારવાર લેતા બાળકનું વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું. નવસારીમાં પૂરના પાણી ઓસર્યા બાદ ગંદકી સાફ કરવી મોટો પડકાર બન્યો છે. પૂરની આફત બાદ ઘરમાં ભરાયેલા કીચડને બહાર કાઢવાની કવાયત મુશ્કેલ બની ગઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં મુસીબત ઓછી થઈ નથી. અનેક લોકોના ઘરમાં પાણી ભરાતા ઘર વખરીમાં નુકસાની થઈ અને પરિવારજનો સવારથી સાફ સફાઈમાં જોતરાયા. આ તરફ નવસારી પાલિકાએ પાડોશી 6 પાલિકાની મદદ લીધી અને 1000 કર્મચારીઓ શહેરની સાફ સફાઈમાં જોડાયા છે. તો શહેરના શાંતાદેવી વિસ્તારમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે શાંતિ જોવા મળી. શાંતાદેવી વિસ્તારમાં ઘરો, દુકાનો અને કારખાનાઓમાં મોટા પાયે નુકસાન થયું. પૂર્ણાના પાણી સોસાયટીઓમાં અંદાજે 10 થી 12 ફૂટે વહેતા થયા હતા. પાણી ઓસરતા સ્થાનિકો સાથે પાલિકાની ટીમ સાફ સફાઈમાં જોડાઈ ગઈ. પૂર્ણાના પાણી ઓસરતા રસ્તા પર અને ઘરોમાં ઠેર ઠેર કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળ્યું છે. પૂરની તબાહી બાદ ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી. મિથિલા નગરીમાંથી હજુ પણ લોકોના ઘરમાં કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નવસારીના એપીએમસી સામેના મુલ્લાનીવાડી વિસ્તારમાં સ્થિતિ વધુ દયનીય બની. નવસારીમાં પૂર્ણા નદીના તોફાને શહેર અને કાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. પૂરના પાણી તો ઉતરી રહ્યા છે, પરંતુ હવે નદીના તાંડવની તારાજીના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારીમાં પૂર્ણાના રૌદ્ર સ્વરૂપથી સર્જાયેલા પૂર બાદ અસરગ્રસ્ત વિસ્તારની હાલત કફોડી બની ગઈ છે. નવસારી એપીએમસી સામેના પ્રસિદ્ધ મુલ્લાનીવાડી વિસ્તારમાં રહેતા શ્રમિક પરિવારોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ઘરમાં પૂરના 7 ફૂટ જેટલા પાણી ભરાઈ જતા તમામ ઘર વખરી પાણીમાં પલળી ગઈ.
રૂપિયા તેમજ અભ્યાસના પુસ્તકો પણ પલળી જવાના કારણે લોકોને પારાવાર નુકસાન ગયું છે. ઘરકામ કરીને જીવન વ્યતીત કરતા આ પરિવારની પરિસ્થિતિ કફોડી બની ગઈ. જેમ તેમ કરીને દીકરીના અભ્યાસ માટે પુસ્તકો લીધા હતા એ પણ પલળી ગયા. એટલું જ નહીં, ઘરમાં પલંગ, કપડાં સહિતનો સામાન પણ પલળી ગયો, જેના કારણે મોટી નુકસાનીનો સામનો કરવાનો વારો આવ્યો. આ પરિવાર હવે તંત્ર પાસે યોગ્ય સર્વે કરી સહાય ચૂકવાય તેવી આશ રાખીને બેઠો છે. નવસારીમાં પૂર બાદ પાણીવાળી સમસ્યા ઊભી થઈ છે. નવસારીમાં પૂર બાદ લોકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લેતી. એક તરફ પૂર્ણા નદીના પાણીએ લોકોને હચમચાવી દીધા છે. ઘરોમાં 5 થી 7 ફૂટ પાણી પ્રવેશ્યા હતા. કોઈની ઘર વખરી પલળી ગઈ તો કોઈના વાહનો, તો કોઈની દુકાનમાં પાણી ઘૂસી ગયા. 24 કલાક પૂરમાં વિતાવ્યા બાદ જ્યારે નદીના પાણી ઓસર્યા તો લોકોએ પણ હાશકારો લીધો. સવારથી તંત્ર અને લોકો સાફ સફાઈ અને કાદવ કાઢવામાં લાગ્યા, પરંતુ પાણી ન આવતા લોકોની માથે આભ ફાટી ગયું. સાફ સફાઈ માટે પાણી લાવવું ક્યાંથી? લોકોની તો ઠીક, પણ પાલિકા પાસે પણ પાણી નથી અને 396 કર્મચારીઓ પાણી વગર સફાઈમાં લાગી ગયા. પડ્યા પર પાટું વાગ્યું હોય તેમ લોકોની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. વહેતા ઝરણામાંથી લોકો પાણી ભરીને લાવતા થઈ ગયા. હાલ તો લોકોને પાણીવાળી મુશ્કેલી સતાવી રહી છે. પૂરના પાણીએ નાના સ્ટાર્ટઅપના સાહસિકોની પણ કમર તોડી દીધી. નવસારીમાં પૂર્ણા નદીના પાણીએ ભારે તબાહી મચાવી. પાણી તો ઓસરી રહ્યા છે, પરંતુ અસરગ્રસ્તોના આંખમાંથી આંસુ હજુ પણ સુકાતા નથી. શહેરના શાંતાદેવી રોડ વિસ્તારમાં પૂરના કારણે ડાયમંડ, ટેક્સટાઇલ અને નાના ધંધાર્થીઓને ભારે નુકસાન થયું. પૂર્ણાના પાણી દુકાનો અને વિવિધ ઓફિસમાં ભરાઈ ગયા હતા, જેના કારણે નવા સ્ટાર્ટઅપ સાથે જોડાયેલા યુવાનોને મોટા પાયે નુકસાન થયું. નાના સ્ટાર્ટઅપ ધરાવતા ઉદ્યોગ સાહસિકો સામે સમસ્યાઓનો ઢગલો થઈ ગયો. આ વિસ્તારમાં મધ્યમ વર્ગના પરિવારો નાના મોટા ધંધા રોજગારથી પોતાનું ગુજરાન ચલાવે છે. જોકે પૂરના પાણીમાં ધંધાર્થીઓને મોટું નુકસાન ગયું છે. સ્ટાર્ટઅપ કરનારાઓના મતે આ હોનારતમાંથી બહાર આવતા ઘણો સમય લાગી જશે. શાંતાદેવી રોડ વિસ્તારમાં ડાયમંડ, ટેક્સટાઇલ અને નાના સ્ટાર્ટઅપના સાહસિકો હવે સર્વે કરી વળતરની આશ રાખીને બેઠા છે. ન ફક્ત નવસારી પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારો પણ હજુ પૂરને ભૂલી શક્યા નથી. નવસારીમાં પૂર્ણા નદીના પૂરે ન ફક્ત નવસારી પરંતુ સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પણ તબાહી મચાવી. સુરતના ગ્રામ્ય વિસ્તારમાં પૂર્ણા નદી કાંઠાના ઘણા ભાગોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા. આ ધસમસથી પૂર્ણા નદીના પાણી ઓસરતા હવે જમીની હકીકત બહાર આવી રહી છે. પૂર્ણા નદીના પૂરમાં સુરતનો મહુવા તાલુકો પણ સૌથી વધુ પ્રભાવિત થયો. મહુવાના ઇસ્લામપુરા, રામજી મંદિર વસાહત અને 8,000 ફળિયામાં પૂરના પાણી ફરી વળ્યા. લોકોના ઘરમાં પાણી ઘૂસી જતા તેમની જીવનભરની કમાણી જાણે કે પૂરના પાણીમાં તણાઈ ગઈ. ઘરવખરી, અનાજ સહિતનું બધું જ બરબાદ થઈ ગયું. માણસ તો ઠીક, પશુને ખાવા માટેનો ઘાસચારો પણ પાણીમાં તણાઈ ગયો. પૂર્ણા નદીના પાણી ઇસ્લામપુરા ગામમાં 14 ફૂટ સુધી ભરાયા હતા. ઘર ગળાડૂબ પાણીમાં ગરકાવ હતું. એક તરફ પૂરના પાણી તો બીજી તરફ વીજળી ગુલ થઈ જતા અંધારી રાતમાં સ્થાનિકોને ભારે મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો. પૂરના પાણી ઓસર્યા બાદ પણ અહીંના સ્થાનિકોની મુશ્કેલી ઓછું થવાનું નામ નથી લઈ રહી. સ્થાનિકો સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે. અમદાવાદવાસીઓ કાલથી 2 દિવસ સાવધાન રહેજો. ગુજરાતના માંથી 2 વરસાદી સિસ્ટમ. ગુજરાતમાં 7 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી. હવામાન વિભાગની વરસાદ અંગે આગાહી. રવિ અને સોમ અમદાવાદ માટે ભારે. હજુ 7 દિવસ સુધી વરસાદ ગુજરાતની ગમરોડશે. રવિવારના દિવસ વડોદરા, છોટાઉદેપુર રેડ એલર્ટ. અત્યંત ભારે વરસાદ થઈ શકે, જ્યારે 10 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, જેમાં અમદાવાદ સહિત ભરૂચ, નર્મદા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, આણંદ, બોટાદ, અમરેલી, ભાવનગરમાં અતિ ભારે વરસાદ પડી શકે. તો 11 જિલ્લામાં યલો એલર્ટ. વલસાડ, ડાંગ, નવસારી, તાપી, સુરત, ખેડા, અરવલ્લી, ગાંધીનગર, સાબરકાંઠા, રાજકોટ, ગીર સોમનાથમાં ભારે વરસાદ થઈ શકે. તો સોમવારે 5 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ છે, જેમાં અમદાવાદ, આણંદ, ભરૂચ, વડોદરા, છોટાઉદેપુરમાં અતિ ભારે વરસાદ થઈ શકે, જ્યારે 23 જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગના મતે ગુજરાતના માથે 2 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે અને રવિવાર અને સોમવારનો દિવસ અમદાવાદ માટે ભારે રહી શકે છે. સાથે હવામાન વિભાગે માછીમારોને દરિયો ન ખેડવાની પણ તાકીદ કરી. વડોદરામાં વિશ્વામિત્રીની સપાટી ઘટતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. વડોદરા આજવા સરોવરમાંથી પાણી છોડવાનું બંધ કરાતા મોટી રાહત થઈ છે. વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સવારે વિશ્વામિત્રીની જળ સપાટી 24.64 ફૂટે નોંધાઈ હતી. વિશ્વામિત્રી નદીની ભયજનક સપાટી 26 ફૂટ છે. વળી રાત્રે પણ વડોદરામાં વરસાદ થયો હતો, જેના પગલે એક સમયે શહેરીજનોનો શ્વાસ અદ્ધર થઈ ગયો હતો. લહેરીપુરા દરવાજાથી માંડવી સુધી રોડ પર પાણી ભરાઈ ગયા. સાથે જ રાવપુરા, અલકાપુરી, જેતલપુરમાં પણ રોડ પર પાણી ભરાઈ ગયા હતા. રાત્રિ વરસાદ અને નદીની સપાટીમાં વધારો થતા નદી કાંઠાના આસપાસના વિસ્તારોમાં વિશ્વામિત્રીના પાણી વહેતા થયા હતા. જોકે બાદમાં નદીની સપાટીમાં ઘટાડો થતા કાલાઘોડા અને મંગલપાંડે બ્રિજ પુનઃ શરૂ કરાયો, જેના પગલે વાહનો વિના સુમસાન બનેલા બંને બ્રિજ ફરી ટ્રાફિકથી ધમધમતા થયા. છોટાઉદેપુરની ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ.
છોટાઉદેપુર જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે, જેથી બોડેલી તાલુકાનું જોજવા આડબંધે ઓવરફ્લો થતા વિસ્તારના લોકોમાં ખુશીનો માહોલ છે. ઉપરવાસમાં એટલે કે મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે જિલ્લાની જીવાદોરી સમાન ગણાતી ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી. આમ તો છોટાઉદેપુર જિલ્લામાં નહિવત વરસાદ છે, પરંતુ ઉપરવાસમાં ભારે વરસાદને લઈને બોડેલી નજીક આવેલો જોજવા ડેમ ઓવરફ્લો થયો. પાણીના સ્તર નીચે જતા જગતનો તાત ચિંતામાં મુકાઈ ગયો. ત્યારે ઓરસંગ નદી બે કાંઠે વહેતી થતા અને જોજવા ડેમ ઓવરફ્લો થતા હવે જમીનમાં પાણીના સ્તર ઊંચા આવશે, સિંચાઈ માટે પાણી મળશે. આ વિસ્તારના ખેડૂતોની સિંચાઈ અને નદી કિનારે આવેલા ગામડાઓને પીવાનું પાણી મળી રહે તે હેતુથી ઓરસંગ નદી પર ઐતિહાસિક જોજવા આડબંધ બનાવવામાં આવ્યો હતો. પંચમહાલમાં કોઝવે તૂટ્યો અને અટવાયા વિદ્યાર્થીઓ. પંચમહાલના ઘોઘંબા તાલુકાના પૂર્વ દિશાના સરહદીય વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડતા ગોમા નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી હતી. બે કાંઠે વહેતી નદીના વહેણ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા સાજુરાથી વાવકુલ્લી ગામને જોડતા માર્ગ ઉપર આવેલા કોઝવે તૂટી ગયા. પાણીના વેગીલા પ્રવાહમાં નાળા તણાઈ જવાની સાથે મોટું ભંગાણ સર્જાયું. આંતરિક માર્ગ બંધ થયો, જેને લઈ સ્થાનિકો અને વિદ્યાર્થીઓ પણ અટવાયા. આંતરિક માર્ગ બંધ થતા બંને ફળિયામાંથી નદીના બીજી પાર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને જરૂરિયાતમંદો અટવાયા છે. કોઝવેમાં ભંગાણ થતા ઘણા વિદ્યાર્થીઓ શાળાએ જઈ શક્યા નહોતા, તો કેટલાક વિદ્યાર્થીઓને 5 કિલોમીટરનો લાંબો ચક્કર કાપી શાળાએ અભ્યાસ માટે જવા મજબૂર થયા. તો ધંધા રોજગાર માટે જતા લોકો પણ અટવાયા. ગોમા નદી બે કાંઠે વહેતી થતા તમામ ચેકડેમ ઓવરફ્લો થયા છે અને કેટલાક ચેકડેમને નુકસાન થવાની પણ શક્યતા જોવાઈ રહી છે. આ વિસ્તારના રહીશો હવે તંત્ર પાસે કોઝવેના તાત્કાલિક સમારકામ